ઘણા લોકોને મનમાં એક પ્રશ્ન જરૂર ઊભો થાય છે કે આખરે અક્ષય તૃતીયા, જેને આપણે અખાત્રીજ તરીકે ઓળખીએ છીએ, એ દિવસે ખરીદી અને દાનનું એટલું વિશેષ મહત્વ શા માટે માનવામાં આવે છે? હિન્દુ પરંપરા મુજબ આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે આપણે જે પણ સારા કાર્યો કરીએ, જેમ કે દાન, પૂજા અથવા ખરીદી, તેનું ફળ ક્યારેય ઓછું થતું નથી. અક્ષય શબ્દનો અર્થ જ છે ક્યારેય ન ક્ષય પામનારું. એટલે કે આ દિવસે લીધેલી વસ્તુઓ અને કરેલા પુણ્ય કાર્યો જીવનમાં સતત વૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે. અખાત્રીજને શાસ્ત્રોમાં અબુજ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ દિવસે કોઈ ખાસ મુહૂર્ત જોવાની જરૂર નથી, આખો દિવસ જ શુભ ગણાય છે. લગ્ન, નવા કામની શરૂઆત, ઘર ખરીદી કે સોના ચાંદીની ખરીદી, બધું આ દિવસે નિર્ભયપણે કરી શકાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ જ દિવસે ધનની દેવતા કુબેરને અપરંપાર સંપત્તિ પ્રાપ્ત થઈ હતી. તેથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા ખાસ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે શ્રદ્ધાથી લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે, તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની કમી રહેતી નથી. ઘણા લોકો આ દિવસે સોનું અને ચાંદી ખરીદે છે, પરંતુ આવું જરૂરી નથી કે માત્ર કિંમતી વસ્તુઓ જ ખરીદવી. માટીનું માટલું, અનાજ જેમ કે જવ, ચાંદીનો સિક્કો કે લક્ષ્મીજી સાથે જોડાયેલી કોઈપણ નાની વસ્તુ પણ શુભ માનવામાં આવે છે. મુખ્ય વાત છે ભાવના અને શ્રદ્ધા. હવે સૌથી મહત્વની વાત, 2026માં અખાત્રીજ ક્યારે છે? અને ખરીદી માટે કયો દિવસ વધુ યોગ્ય છે? ઘણા લોકોમાં 19 અને 20 તારીખને લઈને ગેરસમજ છે. આ વિડીયોમાં આપણે સરળ ભાષામાં એ સ્પષ્ટ કરીશું જેથી તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. અને જો આ માહિતી તમને ઉપયોગી લાગે, તો તમારા મિત્રો અને પરિવાર સાથે પણ જરૂર શેર કરજો. અને જો નવી વખત ચેનલ પર આવ્યા હો, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખીને આશીર્વાદ મેળવો. તો મિત્રો, વૈશાખ મહિનાના શુદ્ધ પક્ષની ત્રીજ તિથિનો આરંભ આ વર્ષે 19 એપ્રિલ 2026 રવિવારના સવારે 10:49 વાગ્યે થઈ રહ્યો છે. અને આ તિથિની સમાપ્તિ 20 એપ્રિલ 2026ના સવારે 7:27 વાગ્યે થશે. અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા ઉપર દિવસનું વિશેષ મહત્વ હોવાને કારણે આ વર્ષે 10 એપ્રિલ 2026 રવિવાર તાના રોજ જ અખાત્રીજ ઉજવવામાં આવશે. અને એ જ દિવસે પરશુરામ જયંતી પણ મનાવવામાં આવશે. જે ભક્તો આ દિવસે ભગવાન પરશુરામની વિશેષ પૂજા કરવા માંગતા હોય, તેમના માટે શુભ મુહૂર્ત 19 એપ્રિલના સવારે 10:49 થી બપોરે 12:20 સુધી, અંદાજે 1.5 કલાકનો સુંદર સમય પ્રાપ્ત થાય છે. આ મુહૂર્તમાં કરવામાં આવેલા જપ, તપ, દાન અને પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. હવે 19મી તારીખના શુભ ખરીદી મુહૂર્તની વાત કરીએ તો, સવારે 10:49 થી બપોરે 1:58 થી સવારે 3:35, સાંજે 6:49 થી રાત્રે સવારે 10:57. જો આ સમયગાળા દરમિયાન ખરીદી શક્ય ન હોય તો 20 એપ્રિલના સવારે 7:27 સુધી પણ અખાત્રીજ નિમિત્તે ખરીદી કરી શકાય છે. તેમ છતાં પણ મોટાભાગના લોકો 19મી તારીખના દિવસે જ સોના, ચાંદી, વાહન, ઘર કે નવા વ્યવસાયની શરૂઆત કરવાનું શુભ માનતા હોય છે. આ વર્ષે અખાત્રીજના દિવસે અનેક શુભ યોગોની રચના પણ થઈ છે. સ્વાતિ અને વિશાખા નક્ષત્ર, બ્રહ્મ ઇન્દ્ર યોગ, સાથે ગજકેસરી અને માલવ્ય રાજયોગ જેવા શક્તિશાળી યોગો બનતા હોવાથી આ દિવસે કરવામાં આવેલી પૂજા, દાન, પિતૃ તર્પણ, જપ તપ અને નવી ખરીદી જીવનમાં શુભફળ અને પ્રગતિ લાવનારી ગણાય છે. આ તમામ દૃષ્ટિએ જોઈને કહી શકાય કે 2026ની અખાત્રીજ સામાન્ય લોકો માટે નહીં, પરંતુ દરેકના જીવનમાં સમૃદ્ધિ અને સકારાત્મક પરિણામો લાવનારી વિશેષ તિથિ સાબિત થવાની છે. જો આપણે આ શુભ દિવસે પોતાની ક્ષમતા મુજબ ભગવાનની પૂજા અર્ચના કરીએ અને સદ્ભાવે થોડીક ખરીદી કરીએ, તો તેનો ખૂબ જ શુભ ફળ મળે છે. અહીં ખરીદીનો અર્થ માત્ર સોનું ચાંદી જ નથી. આજના સમયમાં તેના ભાવ કેવી સ્થિતિમાં છે તે તો આપણે સૌ જાણીએ જ છીએ, એટલે દરેક માટે તે ખરીદવું શક્ય પણ નથી. પરંતુ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો સોનું ચાંદી જ જરૂરી નથી. નાની નાની, સાત્વિક અને શુભ માનવામાં આવતી વસ્તુઓ પણ લઈ શકાય છે. આ વસ્તુઓ ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે અને જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખોલે છે.
મિત્રો, જો આ વિડીયોમાંથી તમને થોડું પણ જ્ઞાન અથવા માર્ગદર્શન મળ્યું હોય તો એને જરૂર લાઇક કરજો, તમારા નજીકના લોકો સુધી મોકલજો, જેથી તેઓ પણ આ પવિત્ર દિવસનો લાભ લઈ શકે. અને જો તમે અમારા ચેનલ પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી આપો, જેથી આવી જ નવી માહિતીસભર વિડીયોઝ તમે ચૂકી ન જાઓ. ચાલો હવે મને આ વિડીયો અહીં પૂર્ણ કરવા દો. ફરી મળીએ એક નવી જાણકારી સાથે. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. આપ અમારો વિડીયો જોતા રહો છો, અમને સાંભળો છો, એ બદલ આપ સૌને હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ અને અઢળક આશીર્વાદ.